7 ઓગસ્ટ 2026થી એનો અમલ થઈ ગયો છે. એને કારણે હવે પાન મસાલા ગુટકા મોંઘા થવાની શક્યતા છે. પાન મસાલા ગુટકા માવા એવું બધા ખાનારા લોકો માટે દુઃખી થવાના સમાચાર છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે કોઈ પણ પ્રકારના જે પાન મસાલાનું પેકેજિંગ છે એની અંદર પ્લાસ્ટિક, પોલિથીન, પીવીસી, પોલિએસ્ટર, સિન્થેટિક પોલિમર એ તમામના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે અને 7 ઓગસ્ટ 2026થી એનો અમલ થઈ ગયો છે. એને કારણે હવે પાન મસાલા ગુટકા મોંઘા થવાની શક્યતા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 2016નો કાયદો છે જ આ પેકેજિંગ પર પ્રતિબંધનો, પરંતુ એની અંદર સુધારો કરવામાં આવ્યો અને એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જે 7 ઓગસ્ટ 2026ના દિવસે બહાર પાડવામાં આવ્યું અને એ જ દિવસે તાત્કાલિક એનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ઓથોરિટીએ હવે કીધું છે કે પાન મસાલાના પેકેજિંગમાં પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય, પીવીસી હોય, પોલિએસ્ટર હોય, સિન્થેટિક પોલિમર કંઈ પણ પ્રકારનો ઉપયોગ પર પ્રતિબંધ છે અને એના કારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પર્યાવરણની સુરક્ષા માટે આ જરૂરી છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઇલના પાઉચ વર્ષો સુધી નષ્ટ થતા નથી અને પ્રદૂષણ વધારે છે અને પાન મસાલાના પેકેજિંગને સંપૂર્ણપણે પ્લાસ્ટિક અને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો હેતુ છે એવું ઓથોરિટીએ કીધું છે. તો હવે આ પ્લાસ્ટિક, પોલિથીન, પીવીસી એ બધું નહીં વાપરે તો શું વાપરી શકાય? તો એના માટે ઓથોરિટીએ એવું કીધું છે કે કંપનીઓ હવે કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ અથવા કુદરતી રીતે મળી આવતી જે સામગ્રી હોય એનો પેકેજિંગમાં ઉપયોગ કરી શકે છે. ગ્લાસ ટીનનો ઉપયોગ કરી શકે છે, ટીનનો ઉપયોગ કરી શકે છે. સાથે એની અંદર એવું કહેવામાં આવ્યું છે નોટિફિકેશનમાં કે જો કોઈ કંપનીઓ નિયમોથી બચવા માટે બહારના કાગળ પર બહારનો જે ભાગ હોય એની ઉપર કાગળનું કવર લગાવે અને અંદરથી ભેજને લગાવવા માટે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરે તો એ પણ ગેરકાયદેસર ગણવામાં આવશે. એટલે એવું પણ નહીં કરી શકાય કે ઉપર કાગળ અને અંદર પ્લાસ્ટિક. આની અંદર જે કાર્યવાહી છે એટલે ધારો કે આનું કોઈ ઉલ્લંઘન કરે છે તો દંડ બી થઈ શકે છે અને લાયસન્સ ઉપર રદ થઈ શકે છે. FSSAIએ 2026ના ડ્રાફ્ટ નિયમોની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ગુટકા, તમાકુ અને પાન મસાલાના પ્લાસ્ટિકના પાઉચમાં રાખવા, પેક કરવા અથવા વેચવા પર પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહીં. હવે પાન મસાલા મોંઘા કેમ થાય? તો એની પાછળનું કારણ એ છે કે કંપનીનું જે આ કાગળ વાપરવા કે સેલ્યુલોઝ વાપરવા કે અન્ય પ્રોડક્ટ વાપરશે તો એની ઉપર કંપનીનું કોસ્ટિંગ વધી જશે અને એ કોસ્ટિંગ વધશે એટલે એ જે ખર્ચ છે એ ગ્રાહક ઉપર પાસો થશે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે નજીકના દિવસોની અંદર પાન મસાલા ગુટકાના જે ભાવો છે એની અંદર વધારો થઈ શકે છે. જોકે કેટલાક દુકાનદારો છે એ જે માવા ખાય છે, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને સુરતમાં બહુ મોટું ચલણ છે, તો એમાં પ્લાસ્ટિકના કાગળનો ઉપયોગ કરે છે. પરંતુ એનો જે નિયમ છે એ ઓલરેડી પહેલેથી અલગ જ છે. એમાં સુરત મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકેલો જ છે, પણ એમ છતાં આજની તારીખે પાન મસાલાની દુકાનવાળા પ્લાસ્ટિકના કાગળમાં જ માવો આપે છે. કોઈક વાર પાલિકાવાળા દરોડા પાડે તો પ્લાસ્ટિકની થેલીઓ કે પ્લાસ્ટિકના કાગળ છે એ લઈ જાય છે અને બાકી પછી જે હતું એ રીતના ચાલ્યા કરે છે. એટલે દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.